One, and we are live now. ગુડ ઇવનિંગ ભાઈઓ અને બહેનો. આજે 1 જુલાઈ છે, ડોક્ટર ડે દિવસે આ દિવસ ઓળખાય છે. 1 જુલાઈ વિશ્વ ડોક્ટર દિવસ કહેવાય છે. આજે આપણી સાથે રાજકોટના પ્રસિદ્ધ પ્રખ્યાત વા સંધિવાના, જે આપણને ઘણા આપણા ભાઈઓને બહેનોને ઘણી તકલીફ થતી હોય છે વા અને સંધિવાની, એના વિશે આજે આપણને માહિતી વધારે આપશે આપણા રાજકોટના પ્રસિદ્ધ ડોક્ટર ફાલ્ગુન દોરિયાની સાહેબ, જે સ્પેશિયાલિસ્ટ છે વા સંધિવાની ટ્રીટમેન્ટ માટે, અને એમના પાસે જે ઘણા પેશન્ટો છે, ઘણા સારી જિંદગી જીવી રહ્યા છે અને પેશન્ટો બહુ નોર્મલ રીતે કામ કરી રહ્યા છે એમને. તો આજે આપણી સાથે ડોક્ટર ફાલ્ગુન દોરિયાની સાહેબ છે, આપણને ઘણી બધી માહિતી આપશે વા સંધિવા વિશે. સર પ્લીઝ કન્ટિન્યુ સર. થેન્ક યુ સર. Okay. Thank you, શૈલેષભાઈ. Good evening all. Myself Dr. ફાલ્ગુન દોરિયાણી. તો આજે આપણે વા સંધિવા વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો આ વા સંધિવા એ જે રીતે બ્લડ પ્રેશર હોય, જે રીતે ડાયાબિટીસ હોય, એ રીતે એક લાંબા ગાળાની બીમારી છે, જે રોગ પ્રતિકારક તંત્રની અંદર ઉદ્ભવતી ખામીને લીધે થતી હોય છે. બરાબર. તો આજે આપણે આ વા સંધિવાની બીમારી શું છે, એના લક્ષણો શું હોય છે, એની તપાસ કઈ રીતે થાય છે અને એની સારવાર કઈ રીતે આપવામાં આવે છે, તેના વિશે એક દર્દી સ્વરૂપે જે માહિતી જરૂરી હોય છે તે આપણે ચર્ચા કરીશું. બરાબર છે. હવે જનરલી આ નામ જ કહે છે કે સંધિવા એટલે સાંધામાં થતો વા. વા એટલે ઘણા લોકો એના અલગ અલગ અર્થમાં વા તરીકે લેતા હોય છે. જનરલી સામાન્ય રીતે દર્દી સાંધામાં થતો દુખાવો અથવા સોજો ને વા ગણી અને એના લક્ષણો જણાવતા હોય છે. તો જેમ કે નામ ઉપરથી જણાય છે, તેમાં સાંધાની અંદર થતો દુખાવો અથવા સોજો એને સંધિવા તરીકે દર્દી જણાવતા હોય છે. આ બીમારી છે તો કોમનલી મોટી ઉંમરના બહેનો, જેમની ઉંમર 50 વર્ષ કરતા વધુ હોય, અને જો 100 દર્દી જોવામાં આવે તો એમાં 70 થી 80% દર્દી બહેનો હોય છે, 20 થી 30% દર્દી ભાઈઓ હોય છે. તો આપણે એમના લક્ષણોની ચર્ચા કરીએ. તો જનરલી સૌથી પહેલો આ છે ને બહુ લાંબા ગાળાની બીમારી છે. તો આની અંદર ધીમે ધીમે લક્ષણો દેખાય છે. બરાબર. જનરલી દર્દી 4 મહિના 6 મહિનામાં એમ કહે કે લક્ષણો ધીમે ધીમે શરૂઆત થાય અને આગળ વધે છે. એવું ના હોય કે રાતોરાત પેશન્ટને તકલીફ પડી ગઈ. ઠીક છે. તો આમાં જનરલી દર્દી એમ કે છે ને સવારે ઉઠીને સાંધા જકડાઈ જાય. સૌથી પહેલા એવું કે સવારે ઉઠીએ છીએ ત્યારે સાંધામાં જકડામણ જેવું લાગે છે. બરાબર. અને જેમ જેમ દિવસ જાય તેમ તેમ જકડામણ ઓછી થતી હોય તેવું લાગે છે. ધીમે ધીમે જકડામણ પછી દર્દીને એવું થાય છે કે હવે સવારે નહીં પણ આખો દિવસ જ્યારે પણ થોડી વાર નિરાતે બેઠા હોય ત્યારે પણ જકડામણ દેખાવા માંડી છે. એની સાથે સાથે દુખાવો સાવ જતો નથી પણ રહે છે. બરાબર. એટલે દુખાવો છે તો લાંબા સમય માટે રહેવા માંડ્યો છે. એની સાથે સાથે સાંધામાં સોજો પણ આવે છે. ઘણીવાર સાંધામાં લાલાશ પણ જોવા મળી શકે છે. બરાબર. સાંધાની વાત કરીએ તો ખાસ કરીને આંગળીઓના સાંધા, બંને કાંડા, કોણી, પગના અંગૂઠાઓના સાંધા, આંગળીઓના સાંધા, પગની એડી અને એ ઉપરાંત ગોઠણ કોમનલી ઇન્વોલ્વ હોય છે. ઘણા કિસ્સાઓમાં આમાં કરોડ સ્તંભના હાડકા, જેમ કે ગરદનના હાડકા, અને બહુ ઓછા કેસીસમાં મણકાઓ, બીજા મણકાઓ પણ અસર થઈ શકે છે. બરાબર. જો પ્રોપર સારવાર ના લેવામાં આવે તો સાંધાના આકારમાં ફેરફાર થઈ જાય છે. ઇનિશિયલી એ દવાથી સુધરી શકે તેમ હોય છે, પરંતુ જો સારવાર લાંબા ગાળા સુધી ના થાય તો એ પરમેનન્ટ વિકૃતિમાં પરિણમે છે. તો આ રીતે આંગળીઓના નાના સાંધાઓમાં શરૂઆતમાં જકડામણ, ત્યારબાદ દુખાવો, ત્યાર પછી સોજો આવતો હોય છે. મેં કીધું એમ જો લાંબા ગાળા સુધી સારવાર ના લેવામાં આવે તો સાંધાનો આકાર બદલાઈ શકે છે. આ એક એવા દર્દીનો ફોટો છે જેને લાંબા સમય સુધી સારવાર નથી મળેલી, એટલે એમને હાથનો પંજો આખો તમે જોઈ શકો છો કે આંગળાનો જે આકાર છે, જે શેપ છે, એ પરમાનન્ટલી બદલાઈ ગયો છે. કોણીથી પણ સાંધો છે તો નષ્ટ થઈ ચૂક્યો છે. બરાબર છે. એટલે આ દર્દીઓને આ જે ડિફોર્મિટી અમારી ભાષામાં કહેવાય છે, આ સાંધાની વિકૃતિ, એ
પરમેનન્ટ રહી જશે. સેમ એવી જ રીતે પગના પંજાઓમાં પણ મેં કીધું એમ એ જ ફેરફાર જોવા મળે છે. આ એક દર્દીનો ફોટો છે જેમને લાંબા સમય સુધી સારવાર નથી લીધી. તો જાત જાતના સાંધાઓમાં ફેરફાર થાય છે, જેને જાત જાતની વિકૃતિઓ કહેવામાં આવે છે. તો આ બધી વિકૃતિના લીધે અલ્ટિમેટલી પેશન્ટ પોતાના કામ નથી કરી શકતા હોતા. દુખાવાને લીધે આમથી તેમ દવાઓ લેવી પડતી હોય છે. એ ઉપરાંત માંદગીના લીધે જે પરિવારના ભરણ પોષણનું બોજ વધી જતું હોય છે. તો આ બધી વસ્તુને આપણે થતી અટકાવવાની. બરાબર. સેમ આ જ પેશન્ટમાં કોણીમાં તમે ફેરફાર જોઈ શકો છો, પગમાં ફેરફાર જોઈ શકો છો. અને જો આમને યોગ્ય સારવાર ના મળે તો તમે સમજી શકો છો કે આ પેશન્ટ માટે રોજિંદુ પોતાનું કામ કરવું પણ ખૂબ મુશ્કેલ ભર્યું હોય છે, અને તમે રોજિંદુ જીવન જીવવા માટે પણ બીજા લોકોનો સહારો લેવો પડે. હવે બીજી સમજવા જેવી વસ્તુ શું છે કે આ બીમારી છે એ ખાલી સાંધાઓ પૂરતી સીમિત જ નથી. આ એક રોગપ્રતિકારક તંત્રની ખામીને લીધે થતી બીમારી છે. તો એ સાંધાઓ ઉપરાંત ઘણા બધા આપણા કિંમતી અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. બરાબર. જેમ કે આ આંખમાં એની અસર થવાથી ડ્રાયનેસ ઓફ આઈસ એટલે કે આંખનું સુકાઈ જવું, આંખની લાલાશ આવવી, આંખમાં બળતરા થવી વગેરે જેવી તકલીફો થઈ શકે છે. એ ઉપરાંત જો દર્દી જાતે જ લાંબા સમયથી ચીલાચાલુ દવાઓ અથવા તો સ્ટીરોઇડનો ઉપયોગ કરતા હોય તો એમને મોતિયાની તકલીફ પણ થઈ શકે છે. બીજા દર્દીઓમાં વાસ્ક્યુલાઇટિસ નામની તકલીફ પણ ઉત્પન્ન થઈ શકે છે, જેની અંદર જેમ તમે જોઈ રહ્યા છો તેમ આંગળાઓની અંદર જે વાળની જેવી પાતળી પાતળી લોહીની નળીઓ હોય, જે લોહી પહોંચાડતી હોય, એ હાથ અને પગના આંગળાઓમાં બ્લોક થઈ જાય છે, જેના લીધે એ ભાગ આખો કાળો થઈ જાય છે, જેને ડ્રાય ગેંગ્રીન કહેવામાં આવે છે. અને અંતે આ આંગળાઓ જે કાળા થઈ ગયા હોય તે ખરી જાય છે. તો આવો ભયાનક સ્વરૂપ પણ આ બીમારી લઈ શકે છે. તે સિવાય બીજું ઉદાહરણ એક આપું કે આ જો ફેફસાની અંદર અસર કરે તો ફેફસાની કાર્યક્ષમતા ખૂબ જ ઘટી જાય છે. ફેફસાનું જે નોર્મલ આર્કિટેક્ચર હોય છે એ એકદમ સ્પોન્જ જેવું હોય, પણ આની અંદર નાની નાની પરપોટા જેવી ગાંઠો જોવા મળે છે, જેને કહેવાય ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ. તો આના લીધે ફેફસા પણ ખૂબ નબળા પડી શકે છે. એ સિવાય જનરલી આપણા હાડકાં છે તો ડાબી બાજુ જે આકૃતિ દેખાય છે તેમ કેલ્શિયમથી અને સ્ટ્રોમાથી ભરપૂર હોય છે. પણ જો લાંબા સમય સુધી સારવાર ન લેવામાં આવે તો જમણી બાજુની આકૃતિમાં દેખાય એ રીતે હાડકાં પોલા પડી જાય છે, જેને તો ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. હવે આ ઓસ્ટિયોપોરોસિસના લીધે પેશન્ટ નજીવી બાબતો જેમ કે બાથરૂમમાંથી પડી જવું, પગથિયું ઝુકાવાથી પડી જવું જેવી સામાન્ય બાબતોમાં પડી જાય તો પણ હાડકાં ફ્રેક્ચર થઈ જાય છે, અને ત્યારબાદ એમને ઓપરેશન કરીને જોડવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે. તો આ બધા દ્રષ્ટાંતો ખાલી સમજવા માટે છે. આ સિવાય આ બીમારી લોહીની નસો સિવાય ચેતાતંતુઓને, હૃદયને, કિડનીને, ચામડીને, ઘણા બધા અવયવોને નુકસાન કરી શકે. તો દર્દીઓએ ખાસ સમજવું કે આ ખાલી સાંધા પૂરતી લિમિટેડ બીમારી નથી. આ બીમારી ખૂબ જ ભયંકર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. એટલા માટે આપણે સૌએ સચેત રહી, જાગૃત રહીને જેટલું બને એટલું જલ્દી આ બીમારીનું નિદાન અને યોગ્ય સારવાર કરવી જરૂરી છે. તો હવે સવાલ આવે છે કે આ બીમારીનું નિદાન કઈ રીતે કરવામાં આવે છે. તો જ્યારે મેં તમને સમજાવ્યું એ પ્રમાણેના લક્ષણો સાથે કોઈ દર્દી ડોક્ટર પાસે આવે ત્યારે ડોક્ટર એને અમુક ખાસ લોહીના ટેસ્ટ માટે સલાહ આપે છે. એ ટેસ્ટની સાથે જરૂર પડે તો એક્સરે અને સોનોગ્રાફી વગેરેથી આનું સચોટ નિદાન થાય છે. બરાબર. નિદાન કર્યા બાદ ડોક્ટર એક આખું ટ્રીટમેન્ટ પ્લાન બનાવે છે, જેમાં મેં કીધું એમ કે સાંધા સાથે બીજા કયા કયા અવયવોને નુકસાન થયું છે એ જોઈને પછી સારવાર ચાલુ કરાય છે. બરાબર છે. તો હવે આની સારવાર કઈ રીતે કરવામાં આવે છે. તો આની સારવારમાં ડીમાર્ટ્સ ઇનિશિયલી આપવામાં આવે છે. ડીમાર્ટ્સ એક ખાસ પ્રકારની દવા છે જેના લીધે પેશન્ટને સ્ટીરોઇડ ના આપવું પડે. પેશન્ટની રોગપ્રતિકારક શક્તિમાં જે ખામી છે એ સુધરે અને વાસંધિવાની બીમારી અટકે. બરાબર. અને જરૂર પડે ઘણા પેશન્ટમાં આ દવાથી અસર નથી થતી હોતી, કેમ કે એમની બીમારીની તીવ્રતા ખૂબ વધારે હોય છે.
તો એવા દર્દીઓને હવે આધુનિક યુગમાં બાયોલોજિક્સ નામના ઇન્જેક્શન્સ પણ આપી શકાય છે, જેમની ખૂબ સારી અસર જોવા મળે છે. ટૂંકમાં કહું તો અત્યારે ગમે તેવી સિચ્યુએશન હોય, દર્દી માટે સારવાર શક્ય છે, પરંતુ દર્દીઓએ સમજીને સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. દવાની સાથે સાથે રેગ્યુલર ફિઝિયોથેરાપી એટલે કસરત કરવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને હાડકાં પોલા ના પડે, સાંધાઓમાં જે વિકૃતિઓ આવતી હોય અટકે, અને કોઈ વિકૃતિ આવી હોય તો પણ એની સારવારથી એનો આકાર અને મૂવમેન્ટ પાછું આવી શકે. બરાબર. યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે આ બીમારીની સારવાર ખૂબ લાંબો સમય ચાલી શકે છે, માટે ધીરજ ખૂબ જ જરૂરી છે, અને નિયમિત રીતે ડોક્ટરને અનુસરવું, ડોક્ટરની સારવાર અનુસરવી, સલાહ અનુસરવી ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ. આ કોમન એક ઇન્ફોર્મેશન છે. બરાબર છે. મારું ક્લિનિક અત્યારે રાજનગર ચોકમાં આવેલું છે. અપોઇન્ટમેન્ટ નંબર સ્ક્રીન ઉપર દેખાય છે, 9265547771. ઠીક છે. સરનામું છે આસ્થા આર્થરાઇટિસ એન્ડ રોમેટોલોજી ક્લિનિક, બીજો માળ, વાત્સલ્ય પ્લાઝા, રાજનગર ચોક, ચંદ્રસનગર મેઇન રોડ. ઠીક છે. હવે આપણે જે ક્વેશ્ચન આન્સર્સ છે એ મને શૈલેષભાઈ દ્વારા મેસેજ કરવામાં આવ્યો છે દર્દીઓ માટેથી, તો એ આપણે ડિસ્કસ કરીશું. આમાં એક ક્વેશ્ચન છે, એક rag.india.org નામની વેબસાઇટ છે, જેમાં દર્દીઓને વધારાની ઇન્ફોર્મેશન જોતી હોય તો પણ મળી શકશે. ઓકે, તો પહેલો પ્રશ્ન છે દર્દી તરફથી કે સાહેબ, મને આ બીમારી છે, મારે શું ડાયટમાં ધ્યાન રાખવું પડશે? જનરલી આ બીમારીમાં અમે બને એટલું વજન મેન્ટેન રાખવા, ખૂબ વજન ના વધે એનું ધ્યાન રાખવા. બીજી વસ્તુ, એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે લેવા. એન્ટીઓક્સિડન્ટ્સ એટલે કે તાજા ફળો, બરાબર, તાજા ફળો ઉપરાંત ડ્રાયફ્રૂટ લેવાની અમે સલાહ આપતા હોય છે. બાકી એવું કાંઈ ખાસ નથી, જેમ કે લોકોની એવી માન્યતા હોય છે કે ખટાશ ખાવાથી આ વસ્તુ વધે, પણ વૈજ્ઞાનિક રીતે એવું કાંઈ સાબિત થયેલું છે નહીં. માટે એવું કોઈ ખાસ કહી ના શકાય કે આ ખાવાથી બીમારી વધે કે આ ખાવાથી બીમારી ઘટે, પણ ઇન જનરલ વેઇટ બેલેન્સ રાખવું અને એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારવું એ ખૂબ જ અગત્યનું છે. બીજો પ્રશ્ન છે, આઈ એમ સફરિંગ ફ્રોમ rheumatoid arthritis since years but not feeling well even after medication. What needs to do? બરાબર છે. હવે મેં કીધું એમ કે જો તમને આ બીમારી હોય તો તમે પહેલા તો એક રૂમેટોલોજીસ્ટને મળો, જે હવા સંધિવાના સ્પેશિયાલિસ્ટ છે. એ ઉપરાંત તમને જો આ દવાથી સારું ના થતું હોય તો એકવાર બધું આખું પ્રોપર વર્કઅપ અને દવા કઈ ચાલે છે એ જોવું જરૂરી છે, કેમ કે હવે ખૂબ જ અલગ અલગ દવાઓ અવેલેબલ છે, તો એની સાથે તમારી સારવાર ખૂબ જ સારી થઈ શકે છે. બરાબર છે. તો તમને જો આ દવાથી સારું ના લાગતું હોય તો તમે એકવાર રૂમેટોલોજીસ્ટનું કન્સલ્ટ કરો, તમને જરૂર હેલ્પ થશે. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મને આ બીમારી છે, હું HCQS અને ફોલિટ્રેક્સ ખાઉં છું, ઠીક છું હમણાં, પણ વચ્ચે વચ્ચે મને બહુ દુખાવો ચાલુ થયો છે, મારે શું કરવું પડશે? ઓકે, જો મેં તમને કહ્યું ને કે આ લાંબા ગાળાની બીમારી છે અને નિયમિત રીતે ડોક્ટરને મળવું જરૂરી છે. આ HCQS અને ફોલિટ્રેક્સ એ કાયમીના ધોરણે ના ચલાવી શકાય, એ પણ ડોક્ટરની દેખરેખ વિના તો બિલકુલ પણ નહીં. અને જો બીમારી વધઘટ થતી હોય તો દવાના ડોઝમાં અથવા તો એ દવા જ બદલાવી પડી શકે. બરાબર. એટલે એ વચ્ચે વચ્ચે લેતા રહેશો તો એનાથી કશો ફાયદો થશે નહીં, એને નિયમિત લેવી પડે, એ પણ ડોક્ટરની દેખરેખ હે ને. તો તમારે એક ડોક્ટરને મળવું ખૂબ જરૂરી છે. ઓકે, આના પછીનો પ્રશ્ન છે, ઇઝ ઇટ જેનેટિક પ્રોબ્લેમ? આ જોવા જઈએ તો જેનેટિક પ્રોબ્લેમ જ કહેવાય, બરાબર, કેમ કે આ નથી ઇન્ફેક્શનથી થતું, નથી ખોરાકથી થતું, પણ અમુક એવા જીન્સ આપણા શરીરમાં હોય છે જેના લીધે અને વાતાવરણની અસર એ જીન્સ ઉપર થવાથી આ બીમારી થવાની શક્યતા રહેતી હોય છે. એના પછીનો ક્વેશ્ચન છે, શું એક્સરસાઇઝ કમ્પલસરી કરવી પડશે? બિલકુલ. આમાં એક્સરસાઇઝ અને દવા બંનેનો ખૂબ અગત્યનો રોલ છે, એટલે એક્સરસાઇઝ તો કમ્પલસરી છે. આના પછીનો ક્વેશ્ચન છે, સ્ટીરોઇડ ખાવાથી સાઇડ ઇફેક્ટ થાય? ડોક્ટર સાહેબ મને 15 થી 20 દિવસ માટે આપે છે, જ્યારે પેન વધે છે ત્યારે. હવે સ્ટીરોઇડ એક એવી દવા છે જે બે ધારી તલવાર છે. ડોક્ટરની દેખરેખ નીચે જ્યારે જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરવાથી એ આપણને ફાયદો કરે છે, પરંતુ જો એ નિષ્ણાત ડોક્ટરની દેખરેખ વિના લેવામાં આવે તો એ નુકસાન પણ કરી શકે છે.
એટલા માટે આપણે સ્ટીરોઇડ ક્યારે લેવી અને ક્યારે ના લેવી એ ડિસિઝન ડોક્ટર ઉપર છોડવો જોઈએ. જનરલી જો એ સેફ ડોઝમાં આપવામાં આવે, અનુભવી ડોક્ટરની હાથેથી આપવામાં આવે તો એ નુકસાન નથી કરતી હોતી, પણ બહુ ભારે ડોઝમાં સ્ટીરોઇડ નુકસાન કરી શકે છે. આના પછીનો ક્વેશ્ચન છે, આ બીમારી શેના કારણે થાય છે? રેનિકેરીના કારણે. આનો જવાબ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યો કે આ એક જેનેટિક પ્રોબ્લેમ છે. રેનિકેરીના કારણે થવાના લીધે નથી થતા, બરાબર, પણ એ જેનેટિકલી પ્રીડિસ્પોઝ ઇન્ડિવિજ્યુઅલમાં થાય છે. એના પછીનો ક્વેશ્ચન છે, રિપોર્ટ હર 3 મહિને કરાવવા જોઈએ? હા, બિલકુલ સરસ ક્વેશ્ચન છે. આના રિપોર્ટ દર 3 મહિને કરાવવા ખૂબ જ જરૂરી છે. જો અમુક દર્દીઓને દવા માફક ના આવતી હોય તો 1 થી 2 મહિને પણ કરાવવા પડે. 3 મહિને તો એની ફરજિયાત કરાવવા જ જોઈએ. ઠીક છે. એનાથી બે વસ્તુ ખબર પડે, એક તો બીમારી કંટ્રોલમાં છે કે નહીં, અને બીજી વસ્તુ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નહીં. ઠીક છે. ઓકે. એના પછીનો ક્વેશ્ચન છે, શું હું ઠીક થઈ શકું આ બીમારીથી મેડિસિનથી? હા, બિલકુલ. અમારા મોટાભાગના દર્દીઓ જે રેગ્યુલર નિયમિત રીતે દવા લેતા હોય છે, એક નોર્મલ જીવન જીવતા હોય છે. આ બીમારી ક્યોરેબલ નથી, પણ ટ્રીટેબલ છે. જેમ બીપી ડાયાબિટીસની દવા લાંબો સમય ચાલે અને દવા લેવાથી કંટ્રોલ રહે, એ જ રીતે આ બીમારીમાં પણ દવાથી દર્દી એકદમ નોર્મલ જીવન જીવી શકે છે. આના પછીનો ક્વેશ્ચન છે, આ બીમારીના કારણે મારા બીજા અંગને પ્રોબ્લેમ થશે, જેમ કે કિડની? તો કે હા, આપણે જેમ ચર્ચા કરીને આંખ, હૃદય, મગજ, ફેફસા, ચેતાતંતુઓ, ચામડી, કિડની બધાને નુકસાન થઈ શકે છે. માટે આની યોગ્ય સારવાર લેવી ખૂબ જરૂરી છે. એના પછીનો ક્વેશ્ચન છે, મને સ્કિનનો પણ પ્રોબ્લેમ છે, વાસ સંધિવાની સાથે મટી શકે? તમને એકવાર ડોક્ટર સાથે મુલાકાત કરી અને પછી ખબર પડી શકે કે જે સ્કિનનો પ્રોબ્લેમ છે એ વાના લીધે છે અથવા તો બીજા કોઈ રોગની લીધે છે. જો એ વાના લીધે હોય તો ચોક્કસપણે વાની સારવારથી સ્કિનનો પ્રોબ્લેમ પણ ઘણો બધો સોલ્વ થઈ જશે. Any other questions, please? Yes, sir. This much as question as of now we received. Okay. ખૂબ ખૂબ ધન્યવાદ ટીમ ઇપકા અને બધા દર્દીઓને આટલું સરસ પાર્ટિસિપેશન માટે. ફરીવાર હું તમને મારો ટેગલાઇન મેસેજ કહી દઉં કે આ જે બીમારી છે એને બને એટલી જલ્દી એના લક્ષણોને ઓળખી નિષ્ણાત ડોક્ટરને બતાવવું જરૂરી છે, જેના થકી આપણે પ્રોપર ટ્રીટમેન્ટ ચાલુ કરી અને સાંધાઓ વિકૃતિ ના પામે અને આ બીજા કોઈ આપણા અવયવોને નુકસાન ના કરે એની સારવાર આપણે કરાવી શકીએ. આની સારવાર બહુ જ સરળ હોય છે જો એ યોગ્ય સમયે કરવામાં આવે તો, અને દવાઓ પણ સરળ જ હોય છે, પણ તમારે નિષ્ણાત ડોક્ટરની સલાહ અનુસરવી અને એમની સાથે લાંબા સમય સુધી સંપર્કમાં રહેવું જરૂરી છે. ઠીક છે. ધન્યવાદ. Thank you, sir. Thank you, sir.